નમસ્તે બાળ દોસ્તો, આજે ઘણા સમય બાદ આપણે મળી રહ્યા છીએ. એક કુદરતી કોરોનાની મહામારીનો એક પીરિયડમાંથી આપણે બધા જ અત્યારે પસાર થઈ રહ્યા છીએ. ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે બધા જ સ્વસ્થ રહીએ, નિરોગી રહીએ. બાળ દોસ્તો, આજે આપણે નવા સત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને એકમ છે આપણો નદીની સફર. પરંતુ એ એકમને સમજીએ તે પહેલા આપણે ગયા સત્રના એટલે કે પ્રથમ સત્રનો અંતિમ પાઠ, અંતિમ એકમ 12મો, તમારામાંથી મને કોઈ કહેશે શું એનું નામ છે? વેરી ગુડ, સરસ. તો એ એકમનું નામ હતું બદલાતો સમય. એ એકમમાં આપણે જોયું હતું કે પહેલાના સમયની અંદર કેવું વાતાવરણ હતું અને ધીરે ધીરે એ વાતાવરણ આજે કેવું બન્યું છે. તો એ એકમની અંદર આપણે આ બધું જોઈ ગયા છીએ કે શરૂઆતમાં હું અને તમે બધા જાણીએ છીએ કે આજથી વર્ષો પહેલા જે વાતાવરણ હતું, જે સ્વચ્છતા હતી, એ આજે સમાજમાં જોવા મળતી નથી. પરંતુ એ જે પરિસ્થિતિ આવેલી છે તેની પાછળ એક માનવ જીવનનો એક વિકાસનો દોર પણ છે અને તે જરૂરી પણ હતો. એટલે પહેલાના જે સમયની અંદર માણસો પોતાનું જીવન જીવતા ત્યારે એકદમ પાણી જોવો તો પાણી પણ સ્વચ્છ, વાતાવરણ હવા જોવો એ પણ સ્વચ્છ, જમીન જોવો તો એ પણ સ્વચ્છ, અવાજનું કોઈ પ્રદૂષણ નહીં. આવી તમામ વસ્તુઓ એ સમયમાં અતિ સ્વચ્છ અને માણસના આરોગ્યપ્રદ હતી. પરંતુ જેમ માણસે ધીરે ધીરે પ્રગતિ શરૂ કરી તેમ તેમ માણસોએ પોતાના જીવનને સહેલું બનાવવા માટે અમુક યંત્રોની શોધ થઈ અને એ યંત્રો ધીરે ધીરે વિકસવા લાગ્યા અને એ વિકાસને કારણે આજે જે વાતાવરણ વર્ષો પહેલા હતું, આજે એ વાતાવરણ ઘણું બધું આપને અયોગ્ય લાગતું જોવા મળે છે. પણ શું આપણે આ પરિવર્તનને ધારીએ તો અટકાવી શકીએ ખરા? હા, 100% ન અટકાવી શકીએ તો આપણે મનુષ્ય ધારે, માણસો જો ધારે અને સરકારની બંનેની સંગતીકરણથી આ વસ્તુનો આપણે અટકાવ ચોક્કસ કરી શકીએ એમ છીએ. તો એ એકમને અનુસંધાને આજે આપણે જે નવો એકમ એટલે કે દ્વિતીય સત્રનો પ્રથમ એકમ એટલે કે 13મો એકમ નદીની સફર, એના વિશે આપણે જોઈએ. તો સૌથી પહેલા તો બાળ દોસ્તો તમને બધાને એમ કહું કે તમે બધાએ નદી જોઈ છે? ચોક્કસ. અને તમારા બધાયના ગામની બાજુમાંથી તમે જોજો, તમને એક નદી ચોક્કસ જોવા મળશે. તમે કોઈ પણ મોટા શહેરમાં જાઓ કે કોઈ પણ ગામમાં જાઓ, તમને મોટા ભાગે એ ગામ નદીના કાંઠે જોવા મળશે. તો નદીને કાંઠે શા માટે રાખતા હશે? તો એની પાછળનું કારણ એ છે કે મનુષ્ય જીવનમાં સૌથી જરૂરી પ્રાથમિક વસ્તુ જો કોઈ હોય જીવન જીવવા માટે તો સૌથી પહેલા છે હવા, બીજું સ્થાન આવે આપણું પાણી. એટલે પાણી સરળતાથી મળી શકે, માણસ ઓછો હેરાન થાય, એટલા માટે આપણા વડવાઓએ, આપણા દાદાઓએ, પરદાદાઓએ ગામનો વસવાટ નદી કિનારે કરેલો, જેથી કરીને પાણી આપણે સરળતાથી મળી શકે.
આપણું રોજિંદા જીવનની ક્રિયાઓ સરળ બને, તો એ નદી એટલે જ્યારે જ્યારે ચોમાસાની ઋતુ આવે છે અને વરસાદ થાય છે ત્યારે આ નદીઓ ભરપૂર માત્રામાં પાણીનું વહન કરતી જોવા મળે છે. તમે પણ જોવા જતા હશો ચોમાસામાં કે નદી બે કાંઠે ચાલી જતી હશે. તો એવી જે નદી છે એ નદી જે આજથી ઘણા વર્ષો પહેલા તમે ક્યારેક નવરા પડો તો તમારા દાદાને પૂછજો કે હે દાદા, તમારા સમયની અંદર નદી શું ચીજ હતી, નદી કેવી હતી, અને અત્યારના સમયમાં જે તમે નદી જુઓ છો એ બેમાં તમને શું પરિવર્તન લાગે, શું ફેરફાર થયો? તો દાદા કદાચ દુઃખી હૃદયે તમને કહેશે કે દીકરાઓ, નદી એ એક મનુષ્ય જીવનનું અભિન્ન અંગ હતું. સવારે ઉઠી ગામડાના દરેક માણસો સ્નાન કરવા માટે નદી કિનારે જતા અને નદીને પવિત્ર ગણતા. તો એ નદી આજે આપણી સમક્ષ જે છે, તો એ નદીનું દાદાજી જ્યારે વર્ણન કરશે અને અત્યારની તમે જે નદી જોશો તો તમને ખ્યાલ આવશે કે ઓહો, એટલી સરસ નદીઓ હતી અને આજે માણસ નદી કિનારે જાતા સુખ અનુભવે છે. નદી કિનારે જવું ગમતું નથી. તો નદીની સ્થિતિ આવી શા માટે થઈ? પહેલા આટલી સરસ હતી, સ્વચ્છ હતી, ચોખ્ખી હતી, અને આજે આવું થવાનું કારણ શું? તો એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. તો સૌથી પહેલી પ્રાથમિક જરૂરિયાત છે નદી. એ નદીનો ઉપયોગ મનુષ્ય જીવન માટે આપણે બધા જ સ્નાન કરવામાં, આપણા રોજિંદા જીવનના કાર્યો કરવા માટે, પશુ પક્ષીઓ માટે, ખેતી કરવા માટે, વનસ્પતિ જગતને વિકસિત કરવા માટે આ નદીનો આપણે ઉપયોગ કરીએ છીએ. આજે પણ ઘણો બધો ઉપયોગ આપણે આ નદીનો કરીએ છીએ. પરંતુ એ જે નદી છે, પહેલાના જમાનાની અંદર જે માણસો આનંદથી અને હરખથી ઉપયોગ કરતા હતા, આજે એટલો સારી રીતે ઉપયોગ કરતા ડરે છે. તો એનું ડરનું કારણ પણ આપણે હમણાં થોડી વાર પછી જોશું. પરંતુ આ નદી એ વરસાદને કારણે સતત ચાલતી રહેતી હોય છે. આમ જુઓ ને બાળ દોસ્તો, તો નદીઓના બે પ્રકાર હતા. એક કાયમી નદીઓ હોય કે જે બારે માસ પાણીનું વહન તેમાંથી થતું હોય, અને કેટલીક નદીઓ એવી પણ છે કે જે અલ્પકાલીન હોય, થોડા સમય પૂરતો એનો વહેણ ચાલુ રહે, અને જેવી શિયાળાનો અંત આવતો દેખાય, એટલે કે ઉનાળાની શરૂઆત થતી દેખાય, ત્યાં એ નદીઓ સુકાઈ જતી હોય છે. એટલે કેટલીક નદીઓ એવી છે કે જે આપણને કાયમી ઉપયોગમાં આવે છે, કેટલીક નદીઓ એવી છે કે જે થોડા સમય માટે ઉપયોગમાં આવે છે. તો એવી નદીઓ અને નદીને કાંઠે વસતા માણસો, નદીને કાંઠે વસવાટ કરતા ગામડાઓ, નદીને કાંઠે વસવાટ કરતા મોટા મોટા શહેરો. આજે બાળ દોસ્તો, તમને એક પ્રશ્ન પૂછું. આપણા દરેકના ગામ સુધી જે પીવા માટેનું પાણી ઘરે ઘરે પહોંચે છે, તમારામાંથી મને કોઈ કહેશે એ કઈ નદીનું પાણી આવે છે? હા, ચોક્કસ, વેરી ગુડ. તો એ નદી છે નર્મદા. નર્મદા નદી ગુજરાતની, આપણા રાજ્યની એક જીવાદોરી સમાન નદી છે. તો તમે હવે કલ્પના કરીને સમજી શક્યા હશો કે નર્મદા નદી કાયમી નદી હશે કે અલ્પકાલીન, થોડા સમય માટે રહેવા વાળી હશે? હા, એ નદીમાં બારે માસ પૂરતા પ્રમાણમાં પાણીનું વહન થાય છે. અને એ નદીમાં ચોમાસા દરમિયાન પુષ્કળ પાણીનો પ્રવાહ
પ્રવાહ સમુદ્રમાં જતો જોવા મળે છે અને એ નદીનું પાણી ખૂબ ચોખ્ખું અને માણસના જીવનમાં આરોગ્ય આપે એવું પાણી છે. અને એ પાણી આજે ગુજરાતના ગામડે ગામડે સુધી પીવા માટે, ખેતીવાડી માટે પણ પહોંચતું થયું છે. તો આવી નદી નર્મદા નદી છે. હવે મારા દોસ્તો, આપણા ગામની બાજુમાં એક નદી જાય છે. તમારામાંથી કોઈ મને એનું નામ કહેશે? હા, તો એ નદી છે ડેમી નદી. વેરી ગુડ. એ ડેમી નદી ઉપર તમે જોતા હશો કે થોડાક આપણા ગામથી આગળ એક મોટો બધો ડેમ પણ બનાવવામાં આવેલો છે. શા માટે ડેમ બનાવવામાં આવતો હશે એની પણ આપણે આગળ ચર્ચા કરીશું. તો આજે આપણે એ જે નદી છે એ નદીનો ઉપયોગ માણસ પોતાના જીવનમાં તો કરે જ છે, સાથે સાથે ખેતીવાડીમાં પણ કરે છે. ખેતીવાડીમાં અનાજ, કઠોળ, શાકભાજી, ફળ ફૂલ આવી જે કઈ વનસ્પતિઓ કે પાકો વાવે છે તેમાં પણ આ જ નદીના પાણીનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આવી જે નદી છે એના કાંઠા ઉપર ખેતરો તમે જોયા હશે, તેમાં બારે માસ પાક વવાતા હશે. તો આ જે નદી છે એના વિશેની આપણે આટલી ચર્ચા કર્યા બાદ હવે તમને બધાને સમજાઈ ગયું હશે કે નદી એટલે શું. એક એવી નહેર જે છે, કુદરતી નહેર જે છે કે જે વરસાદનું પાણી ઢળી ઢળી અને ધીરે ધીરે નાના નાના ઝરણા રૂપે ભેગું થઈ અને એક મોટું રૂપ ધારણ કરે અને એ રૂપ ધારણ કરી અને કોષો દૂર, કિલોમીટર દૂર, લાંબા લાંબા ગાળા સુધી એ નદી વહેતી હોય છે અને અંતે એ સમુદ્રને મળતી હોય છે. તો આ જે નદી છે, કેટલીક જગ્યાએ આ નદીનો ઉપયોગ માછીમારી કરવામાં થતો હશે, કેટલીક જગ્યાએ માલની અવરજવર કરવા માટે વાહન વ્યવહારમાં એટલે કે હુડિયા દ્વારા એનો ઉપયોગ થતો હશે. તો આ જે નદીઓ છે એના વિશેની આપણે સફર શરૂ કરીએ. તો ચાલો આપણે બધા જ આપણે આપણા ધોરણ 4 નું આસપાસ આપણે હાથમાં લઈએ.